પરંતુ જો કોઈ વ્યક્તિ કષ્ટમાં હોય અને એમની પાસે સહાયતા માંગે તો એ બધું ભૂલીને સહાયતા માટે દોડી જાય. આ હિન્દુ છે. ત્યારબાદ આગળ એક અબુલ ફઝલ નામનો વ્યક્તિ હિન્દુ વિશે શું કે સાંભળો. ઇતિહાસકાર થઈ ગયો મહાન. હિન્દુ અનુકૂળ આચરણ કરવા વાળા તથા બધા પ્રત્યે દયાભાવ રાખવા વાળા હતા. એમનો મારી દ્રષ્ટિએ આ વ્યક્તિ કહે છે મારી દ્રષ્ટિએ એમનો આ સંસારમાં કોઈ વેરી નથી. બીજા હોય છે કે સામેથી વેર કરે પણ હિન્દુના કોઈ વેરી નથી. આ અબુલ ફઝલ કહે છે. હજી છે આગળ પ્રોફેસર પી જોર્જ નામનો વ્યક્તિ હિન્દુ વિશે જે કહે છે સાંભળો. ભારત વર્ષના કરોડો વ્યક્તિ ત્યાંના સાધુ સંતોને જેમ રહેતા અને એવો સહજ અને સરળ વ્યવહાર કરતા. સાધુ સંતોની જેમ રહેતા સામાન્ય વ્યક્તિ પણ અને એવો કપટ રહિત અમારી સાથે વ્યવહાર કરતા. આગળ છે લોર્ડ વિલિંગડન. આ લોર્ડ વિલિંગડન હિન્દુ શબ્દ હિન્દુ વિશે કહે છે કે હિન્દુના લક્ષણો કેવા તો કે હિન્દુ મહેલમાં રહેતો હોય કે પછી નાની ઝૂંપડીમાં રહેતો હોય એ શીલવાન જ હતો. કેટલી મોટી વાત છે સાંભળો કે હિન્દુ મહેલમાં રહેતો હોય કે ઝૂંપડામાં રહેતો હોય એ શીલવાન જ હતો. દયાળુતા અને સહાનુભૂતિના કોઈ કર્મને એ કોઈ દિવસ ભૂલતો નહીં. આગળ છે 8મી શતાબ્દીમાં થયેલા અલબદીજ. જય શ્રી 8મી શતાબ્દીમાં અલદજીલ નામનો એક વ્યક્તિ થયો જેમણે હિન્દુની પરિભાષા આપી છે.